બધું કોદાળીથી મોટો મોટો કચરો હતો એ અમારા પતિપાલભાઈને બધા કાઢી નાખ્યો. અને આપણે આને આવી રીતે કચરો હોય એ બધો આવી રીતે આમ કરી નાખવી. પાણકા વીણો કામ તો ખૂટે એમ જ નથી. આપણે હવે જ્યારે નવરા આવીશું ત્યારે આપણે અહીંયા જ આવીશું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો મિત્રો? મજામાં જજો. ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરી એક નવો વ્લોગ શરૂ કરી દીધો છે. આજે આપણે વ્લોગ ખોડિયારમાંના મંદિરેથી જ શરૂ કર્યો છે. તમે જોઈ શકો છો, દર્શન કરી જાઓ તમે. તો આજે આપણે અહીંયા અમે 2, 3, 4 જણા આવ્યા છીએ. અહીંયા બધી આ મંદિર આમ સાફ સફાઈ કરવી ને એવો વિચાર અમને આવ્યો જ એવું બધું કરવી છીએ. પહેલાં તો અમે તમને એક વાત કહી દઉં કે આપણે કીધું હતું કે જ્યારે આપણે નવી લાઈન નાખશું ત્યારે વિડીયો ઉતારશું, પણ વિડીયો કંઈ ઉતાર્યો જ નહોતો ને હમણાંથી આપણે મીકતે નહોતો. કેમ કે આપણે હાલે છે ધોરણ 12ના પરીક્ષાના એક્ઝામ, તે માટે કાંઈ વિડીયો નહોતો ઉતારતા. આજે રવિવાર છે એ માટે આપણે આજે મંદિરે આવ્યા છીએ અને બ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે તેની વાત કરતા હતા કે આપણે ડારની મોટરની લાઈનને વાયરને એવું બધું ઉતારી દીધું છે, તો કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો. કેમ કે આ બધા અહીંયા નાખી હતી, મને તો ખબર જ નહોતી. હું તો એક્ઝામ દેવા ગયેલો હતો. તો જોઈ શકો છો આપણે અહીંયા નવી લાઈન નાખી દીધી છે, વાયર બધું. અત્યારે આવીને આપણે ટાટર અહીંયા ગોઠવું છે લીમડા હેઠે, એટલે સેફ રહે ને આમ હરખું બધું આમ રહે ત્યાં માટે ગોઠવું છે. અને તો બસ અત્યારે તો બધી સાફ સફાઈને એવું કરવું છે. તમે વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ વિડીયોમાં બન્યા રહો કન્ટિન્યુ. આજે આપણે ખોડિયારમાંના મંદિરની કરીશું સાફ સફાઈ. પહેલાં તો આપણે ટાટર ગોઠવી દીધું છે. હવે એનો વાયર બીજો હતો એનો હાંધો મારીને એ પોગાડી દીધી. ઘણા મિત્રો પણ આવ્યા છે. જો અમારા પતિપાલભાઈ, રુદ્રભાઈ, ગૌતમભાઈ, અમે બધા જ અહીંયા. હું આજે આપણે કરવાનું છે સાફ સફાઈ કરવાનું છે ને, સફાઈ કરવાનું છે મંદિરની ને આ બધું સારું કરવાનું છે, વૃક્ષ વાવવાના છે. તો બસ તમે વિડીયોમાં બની રહો મિત્રો. ફાઇનલી આપણે સાફ સફાઈ કરતા હતા ને સૌથી પહેલાં આપણે સાફ સફાઈ કરી છે મંદિરની. તમે જોઈ શકો છો એકદમ ચકાચક પોતું મારી દીધું છે. અંદર હવે લાઇટ પણ આવી ગઈ. જુઓ ગલોબ થઈ જશે રેડી. અંદર પહેલાં કરી દઈશું આપણે સાફ. બહાર પણ કર્યું છે, ચાલો દેખાડી દીધી. બહાર જો અત્યારે આ બધું ઝાડવાનું એવું પાવાનું ચાલુ છે. જો તો બહાર આપણે વહી આવ્યું છીએ મેદાનમાં. જુઓ અત્યારે આપણે આ ટાટર પણ મસ્ત મજાનું ફિટ કરી દીધું છે. આપણે અહીંથી જુઓ આપણે વાયરને આમ લીધો હતો ડાર છે ત્યાંથી આમ આડો દાટી દીધો અને અહીંયા આવી રીતે આમ બધું ફિટ કરી નાખ્યું. અહીંથી વાયર આપણે એક દોડાવી ને આમ જવા દઈને આ મંદિરની અંદર જવા દીધું આપણે અહીંથી આમ. અને મેદાનમાં તમે જોઈ શકો અહીંયા તમે પહેલાં તમને દેખાડ્યું નહોતું, બાકી અહીંયા કેટલો કચરો હતો ને. એક બાવળિયો મોટો જબર હતો, એને આપણે કાપી નાખ્યો. આવું બધું સફાઈ ચાલે છે. અમારા રુદ્રાભાઈ મસ્તી કરે છે. અમારા પતિપાલભાઈની બધા ઝાડવા પાય છે અત્યારે. અને હજી થોડુંક સાફ સફાઈ કરવાનું બાકી છે. તો તમે હાલો વિડીયોમાં બની રહો, તમને દેખાડું કેવી રીતે કરવાનું છે. આપણા ખંપાળી લીધી છે. આમાં આ બધું કોદાળીથી મોટો કચરો હતો એ અમારા પતિપાલભાઈને બધા કાઢી નાખ્યો. અને આપણે આને આવી રીતે કચરો હોય એ બધો આવી રીતે આમ કરી નાખવી. એક દી આપણે દાંતડી લઈને આવવું જોઈએ પાછું. આ બધું ખડ ને એવું છે એ કચરો કાઢવા આવવું જોઈએ હજી. અત્યારે આવી રીતે આમને ચોખ્ખું કરી નાખવી. પછી એક દિવસ પાછા મેદાનમાં બધા પાણકા વીણવાના છે. આપણે પાણકા વીણવાના કામ તો ખૂટે એમ જ નથી. આપણે હવે જ્યારે નવરા આવીશું ત્યારે આપણે અહીંયા જ આવીશું. અત્યારે આને કચરો કરી નાખીએ આપણે સાફ. આવી રીતે બોર્ડર ઉપર નાખી દઈએ ને, પછી આમ પાણા નાખી દેવા અને આમ ધક્કો મારી દે. વિડીયો કરતા બની તો મિત્રો ફાઇનલી અમે અત્યારે ઘણી ખરી સાફ સફાઈ કરી નાખી છે. એ તો ખૂટે આમ તો છે જ નહીં કામ. તો તમને દેખાડી દેવી. જુઓ આપણે આવી રીતે કંઈક મેદાન કરી નાખ્યું છે. ઘણું ખરું સાફ સફાઈ થઈ ગયું. હજી આ થોડોક ઢવો છે ને એને લેવાનો છે. બાકી રીતે જો આવું મેદાન કરી નાખ્યું. પહેલાં ઘણું ખરાબ હતું, ઘણું ખરું સારું થઈ ગયું. જુઓ આગળ દેખાડી દેવી. આગળ તો હજી બાકી છે સાફ સફાઈ કરવાની. જો આગળ હજી આ પાણી છાંટી દીધું આમાં, એટલે બધું આમ પોસું પડી જાય ને ખડ કાઢવાનું નહીં. જુઓ આ આપણે કુંડું ભરી દીધું છે. આમાં સકલા પાણી પી ગયા ને એટલે. અને આ પીવાની કુંડ પાણી તેના પણ ભરી દીધી આપણે. આ શ્રીફળ વધારવાનું, ઝાડવા પણ પાઈ દીધા. જો બધા ગુલાબડીની બધું. આગળ આપણે એક ઉમરો સોંપી દીધો છે મિત્રો. હાલો દેખાડી દો તમને વિડીયો. અને મિત્રો પાછું આપણે આ બધું સાફ સફાઈને એવું કર્યું છે
એ કામ અમારું કેવું લાગ્યું તે કોમેન્ટમાં કરી નાખજો. સારું લાગ્યું હોય તો લાઈકનું બટન દબાવી દેજો પાછા. જો અહીંયા આપણે હતું ને બધું વાલ નહીં જો એ પણ સરખું કરી નાખ્યું. આ ડારમાં લાઈન પણ નવી નાખી દીધી છે આપણે. લાઈન જો આવી નવી નાખી દીધી આપણે. લાઈન વાયર બે આપણે ડારવાળા ભાઈ એમ કહેતા હતા કે આ ડાર તમારે રહે નહીં, બુરાઈ જાય ને આમને. આપણે જોઈ લીધું ડાર ખાલી માત્ર 4 થી 5 ફૂટ જ બુરાણો છે અને 130 ફૂટ લાઈન ઉતારી દીધી. માતાજીનું નામ લઈને ઉતારી દીધી છે. હવે જે થવું એ જોયું જાય. બાકી તો બસ હવે આમને માલ્યું રે બધું. જો આપણે અહીં ઉમરો સોંપી દીધો જુઓ. બેગ લસાઈ ગયો છે ઉપરથી પાંદડા બેગ. બાકી પાઈ દીધો, સોંપી દીધો. અહીંયા આપણે સોંપ્યો છે. અહીંયા ડાર આપણે અહીંયા સોંપ્યો એનું કારણ શું જો તમે આ સાઈડથી આપણે પ્રકાશ આવે એટલે સયો આમ બધું આ સાઈડ રહે અને અત્યારે સાંજનો સમય એટલે આ સાઈડથી પ્રકાશ આવે આમ. એટલે આ સાઈડથી પ્રકાશ આવે એટલે આખા ફળિયામાં અત્યારે સયો રહે અને જે આ જનાવરા હોય તેને પણ સારું રહે બધું આમ ખાઈ કે ને ફળામાં આવે. બાકી એક લીમડો અહીંયા થઈ ગયો છે એને આપણે કોળાઈ દેવાનો છે. જો અને રવા જ દેવો છે, અહીંથી કાઢવાનો થતો જ નથી. બાકી જો આવી રીતે બધા અત્યારે તૈયાર થઈ જાય છે કે હવે ભાગવી. બાકી મેદાન જો આવી રીતે કંઈક કરી નાખ્યું, પલાળીને મસ્ત મજાનું કરી નાખ્યું છે. જુઓ તો રુદ્રભાઈ આજે કામ કરવાની મજા આવી કે મંદિરે કેવું કામ મજા આવે ને શાંતિથી મજા. અને મિત્રો આ પાછું અહીંયા મિત્રો પાછું આમ શાંતિ એમ મળે. આપણે મંદિરે આવીએ ને એટલે આમ સાફ સફાઈ કરવી, આમ સેવા આપણે આમ દિલથી કરવાની. આમ કાંઈ એવું નહીં કે જબરદસ્તી કરવી જ તે, આપણે દિલથી જ કરવી અને દિલથી જ કામ કરવાનું બધું. અને બસ આમ તો માતાજીની દયાથી આપણે આમને આગળ હાલતા રહેવી છે. આ લીમડા પણ જો બધા કેવા મસ્ત મજાના કોળી જાય એક હરખા. જો આવું બધું છે. અત્યારે થઈ જાય તૈયાર. હવે જ આવી છે ઘરે. બાકી જો આપણે ટાટર પણ અહીંયા એવી રીતે ફિટ કરી નાખ્યું એક નંબર. હવે કાંઈ ઉપાધિ જ નહીં. અહીંથી આમ વાયર લાઇટ વહી ગઈ. લાઇટ પણ આપણે સુવિધા સરખી કરી નાખી છે. તો બસ હાલો હવે જ આવી અત્યારે આપણે ઘરે જ આવી અત્યારે જોયું હવે શું કામકાજ છે આપણે કરવાનું. ઘરે જઈને મળવી. ચાલો કન્ટિન્યુ તમે બની રહ્યો વિડીયો. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે ગયા હતા પણ ઘરે કામ આપણે ઘરે જઈને થંબેલના ફોટાને એવું પાડ્યું. પછી પાછા આવ્યા હતા મંદિરે આવીને પાછા તો અત્યારે ભાગ્યું છે. અત્યારે રોડ બસાડે ઊભી રહી ગઈ છે આપણે ગાડી. તો બસ આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ આપણે. હવે મળીએ ફરી એક નવો વિડીયોમાં. પછી એ દિન હર હર મહાદેવ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.